બોલો. કઈ જગ્યાએ છો સાહેબ તમે? બારે હતો. હા બારે હતો. હા, તમારે મેં તમને ફોન કર્યો હતો, આપણે અગ્નિકાંડ થયું ત્યારે તમે તમારો ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. હા. રમેશભાઈ વાઘેલા બોલું છું. હા બોલો. બરોબર. હવે મારે તમારું કામ છે, અમારો આખો સમાજ તમને મળવા માંગે છે, ધોબી શું સમાજ. બોલો? આ તમે 99 રૂપિયામાં જે રીલ્સ કરી હતી તમે, હા મેં કરી બરોબર. હતી. હા હા, તમે વિડીયો ડિલીટ કરેલા છે. મારો વિડીયો મેં સૌથી પહેલા બનાવેલો હતો, 1.5 મહિના પહેલા. મારા પછી સાહેબ કેટલા લોકોએ બનાવી હતી. તમારી અને જે મેં તો 99 રૂપિયાની ઘણા રીલ્સ હતી, પણ તમે તે દિવસે કેમ ઘણા શુક્રવારે ટાઈમ નથી પહેલા મારી આવ્યા? વિડીયો ડિલીટ થઈ ગઈ અને હતી. એ તમે કર્યો છે, ડિલીટ થઈ નથી. હા હા, એ તમે ઘણા હાથે સમય પહેલા કરેલો કરેલી છે ડિલીટ. આજે નથી કરેલો ને, એ કે તમે નથી જે ત્યારે કરેલો. અગ્નિકાંડમાં નામ આવ્યું ત્યારે તમે કરેલો છે. નામ તો ખોટે ખોટું બોલ્યા છે. નહીં, બાકી ખોટો નથી બોલ્યો. તમારે ભાગવું શું કરવાનું છે? સ્વિચ ઓફ કા કર્યો તમે ફોન? બોલો અમે તો લોકો મને તો- કયો મારો વાંક શું સાહેબ? તમારો જ મારા વાંક. પછી કેટલા લોકો કેટલા લોકોએ વિડીયો બનાવેલા છે. તમારી બીજી રીલ્સ પણ આની અંદર બીજા હા. અમારા ભાઈએ વાયરલ કરેલી છે કે ભાઈ આવી હા. રીતે આ 99 રૂપિયાના જીવ જોખમમાં જો તમે સદંતર રીતે હાજર નહીં થાવ ને તો તમારી પર ખરેખર આખો સમાજ એફઆઈઆર કરશે. તો મારો બરોબર છે. વાંક શું? તમારે મારો વાંક શું? નામ હું એક નહીં, બધા સમાજના હા. જેના ઘરના પરિવારના ગયા છે હા. હા. એ લોકો બધાય તમારું નામ આપે છે. મારું નામ કઈ રીતે આપી શકો? તમે આ બધી મફત જાહેરાત કરો છો. આ તમે ચેક કરી હતી ને ફાયર સેફટી હતી કઈ રીતે ચેક સેફ્ટીનો તમે? નહીં, ઉભા રહ્યો. અને એવડો મોટો. હા. ઉભા રહ્યો. તમે હજી કહો છો ને બીજી પાર્ટી એક એવું હા. તમારી જાહેરાતના ગોલામાં ત્યાં ગયા હતા, પછી ત્યાં ગોલા ખાધા ને એ પછી 3 જણાને એ સીધો પૈસા ત્યાં મોટી માથાકૂટ થઈ હતી. તમે આવી જાહેરાતો મારી કરો વાત છો. સાંભળો. કોઈ પણ વસ્તુ આજે તમે 100% તમારી વાત સાચી છે. મારી વાત હું સાંભળો, ઉભા સહમત રહ્યો. છું. દેડી હા. જાનભાઈ દેડી રહ્યું ત્યાંથી તમે પંખીના માળા લેવા તો ચકલીના તમે હા. ત્યાંની જાહેરાત કરી હતી. હા. બરોબર. હું બધાના કોન્ટેક્ટ સાહેબ રાખું છું. ના, ના, 100%. બરોબર. અને હા. ખરેખર હવે તમે આ બધું બંધ કરો તો સારી વાત છે. આમાં હા. કેટલાના જીવ જાય છે? આ તમે મારી વાત 199 માં ને 150 નહીં, 100% સાહેબ. તમે જો રૂપિયાની મોટા તમે ભાઈ છો, તમે મને સારી રીતે સમજાવો છો. તમે મને હું જો ધોબી સમાજનો પ્રમુખ છો, બરોબર છે. મારો સમાજ આખો હારે છે અને તે દિવસે તમને ત્યાં બોલાવવાની જ વાત હતી, તમે ત્યાં આવ્યા. બરોબર. અત્યારે ટીઆરપી ગેમ ઝોને આપણે રીલ્સ બનાવવાની છે. બોલો તમે કયો ત્યારે બનાવી. ટીઆરપી ગેમ ઝોન છે, બરોબર. એ આખું અત્યારે નાશ કરી નાખ્યું છે, એ લોકોએ પાડી નાખ્યું છે. બરોબર. તમે હતા, તમે જોવા ગયા હતા, તમને બધી ખબર જ છે. બરોબર છે. ત્યાં હવે રીલ્સ બનાવી છે. બોલો શેની રીલ્સ? કે આ બધું આ શું કરવાને કરી નાખ્યું એ લોકોએ. એ હું બનાવી શકું? બનાવી શકો ને તમે. આટલી બધી રીલો બનાવો તો શું શેના કરવાનું? ઉપર મારે બનાવવાની આવે? એ લોકો ઉપર બનાવવાની. એટલે સાહેબ મારી જવાબદારી કોઈ પણ આજે સાહેબ મારી વાત સાંભળો. હું મીડિયાને ને બધાને હું તમારી યારે બીજી કોઈ ધડ કરવા, બરોબર. આ લાંબુ બહુ થઈ ગયું એમ છે અને બધા રાહ જોઈને જ બેઠા છે. જો તમે એમ કહેતા હોય કે ભાઈ આવી રીતે આમ આપણે નથી કરવું, બરોબર, તો તમે પોલીસની સમક્ષ આવો. તમે હું સિટી સાહેબ ને હું ખુદ ઓલું કરવા જવાનો, બરોબર. નકર શું નામ તમારું સાહેબ? ધર્મેશભાઈ સુરેશભાઈ વાઘેલા. રૂપાલા સાહેબ ની સામે અમારો જે વિરોધ હતો, વાત થઈ હતી, ખબર છે? મારા વિડીયો તમે બધા જોયા જ હશે. બરોબર છે. તમે કહેતા હોય તમારી ક્યાંય લાગવગ હોય તો એ નેતા પાસે આપણે જાય. તમે કહેતા હોય કે બરોબર આ તમે તમારા ધંધાની વાયા થઈ અને આ બધાના જીવ પથારી ફરી જ ગઈ છે. બરોબર. તમે જે જાહેરાતના 20,000 લીધા હશે, જેટલા લીધા હોય મને નથી ખબર. બરોબર. તમે મફતમાં તો જાહેરાત કરતા નથી. તમારી પાસે એનું લાયસન્સ છે જાહેરાત કરો એનું? આજે દુનિયામાં કેટલા લોકો વ્લોગર વિડીયો કરે છે? જાહેર માહિતી તો તમે કોઈ પણ વ્યક્તિ શેર કરી શકો. નહીં, એવી રીતે નથી ભાઈ. તમે ફ્રી કરતા તમે એમ કહો છો કે હું કરું, બરોબર. તમારી પાસે આનું પબ્લિસિટીનું લાયસન્સ હોવું જોઈએ. તમે બરોબર. તમે અત્યારે કઈ જગ્યાએ છો મને કહો ને, હું આવું અત્યારે. ચોટીલા બાજુ. હે? રાજકોટ રહ્યો છો? રાજકોટ નથી રહેતા? રાજકોટ અત્યારે નથી હું. હા. એ કાંઈ કહો તમે મને સમજીને કહેજો. ખોટી વસ્તુ કોઈ કરતા નહીં. નકર તમે ચોટીલા હશો કે રાજકોટમાં હશો બધી ખબર પડી જાય. બરોબર. અને બરોબર. એટલે તમારે લાંબુ જ કરવાનું છે ને? ના, લાંબુ કરવાનું. હું તમને ફોન કરાવું રહ્યો. બરોબર. લાંબુ કરવાનું હોય તો એ રીતે વાત કરો. આ ટોટલી વસ્તુ હું મોકલવાનો છું પીઆઈ સાહેબ ને. મારે વાત થઈ ગઈ સિટી સાહેબ. બરોબર. કારણ કે તમે જ્યાં જ્યાં વિડીયો બનાવવાની બધાની ફરિયાદ છે. શું ફરિયાદ છે? તમે જે ગોલાવાળાનું બનાવ્યું હતું, બરોબર. મને ખુદ પબ્લિક એમ કહે છે કે ભાઈ તમારી વાત સાચી છે કે આ માણસે અમારી પાસે ગોલાનું બનાવ્યું હોય ને તો તમે મને કીધું હોય કે ભાઈ આ ગોલામાં અહીંયા વિડીયો બનાવ્યો હતો, ભાઈ ત્યાં ગોલામાં તમે જે બોલ્યા છો એ વસ્તુ ત્યાં નથી બતાવી, તો તમે મને કહો તો ગોલાવાળા જે વ્યક્તિ છે એને કહી શકું કે ભાઈ તમે મને બતાવ્યું છે અને તમે કરું છું. પણ મોટા ભાઈ તમે જે કે તમે કરો, બરોબર. ન્યાય 3 ફેમિલી બાયરા, બરોબર. હું તમને દેખાડું 3 ફેમિલીની પાસે પાછળ માથાકૂટ થઈ,
હા બરોબર. પણ સાહેબ તમારે મને જાણ કરવી જોઈએ, વ્યક્તિને હું કહી શકું, સીધો હું કહી તમારા- શકું ને કે ભાઈ આ શું છે, તો વિડીયો એનો તરત ડિલીટ હું કરી શકું. પણ તમે એને એની હું કહી વસ્તુ શકું એટલી તો મારામાં સાહેબ હોય. અને તમને હું જ્યારથી ઓળખું ને સાહેબ, મારી પાસે તમારી આખી કુંડલી, તમે જે ઓલા ભવા આપણા થાન ની અંદર હતા ને, જે મેરડી માંથી તમે કરો ને વિશ્વાસી મેરડી થી, તેદું હું તમને ઓળખું છું. સરસ. બરોબર. એટલે કદાચ તમે જે રીતે કરતા હોય બરોબર એ રીતે હું પણ કરી શકું એમ છો. બરોબર. મને બધી જાહેરાત બધી, પણ કોઈના જીવ ગુમાવાય ને એવી જાહેરાત આપણે લેતા આવી નથી કરતા. ન કરીએ, આપણને તો કોઈ વસ્તુની સાહેબ ખ્યાલ ન હોય ને એટલી બધી. પણ એમ નહીં, એટલું એમ નહીં. તમે એમ કહો ખ્યાલ ન હોય સુરેશભાઈ, મારી વાત સાંભળો. આજે આટલું બધું થયું, આટલા બધા અધિકારીઓ ડિસમિસ થયા, આટલા બધા અધિકારીઓ ઉપર એક્શન લેવાના, અમથા તો નથી લેવાના ને. ના. બરોબર. તાજ હું તમને એમ કહું, તમારી આ જગ્યાએ તમારો છોકરો ગયો હોય તો તમારા બધાના તો ફોન જ બંધ થઈ ગયા હતા. તમે લોકો સ્વિચ ઓફ કરી નાખ્યા હતા, ફોન ભાગી ગયા હતા તમે લોકો. અમારો વાંક નથી. અને તમે શું કરવાને ભાગ્યા? તમે શું કરવાને ભાગ્યા? તમે શું કરવાને ગયા? તમારા ફોન બંધ થઈ ગયા, સ્વિચ ઓફ કરી નાખ્યો. ફોન બંધ કરી દીધો કારણ કે મને બધા લોકો ફોન કરતા હતા. મારો તો વાંક નથી. મારા પછી તો કેટલા લોકોએ વિડીયો બનાવ્યા છે. હજી પણ બધા આવશે, કમલેશ મોદી ની બધા જે હશે એમાં, જેના હશે બધા. તમે મને એકને ટાર્ગેટ કરો છો કે સુરેશભાઈ ને એકને બધું કયો છો. નહીં, સુરેશભાઈ નો વિડીયો સાહેબ કેટલા સમય પહેલા વિડીયો બનાવેલો હતો. અને અમારે તો સ્કીમ પણ પૂરી થઈ ગયેલી હતી. પછી તો મારી વાત સાંભળો, અમારે તમને હજી મારે વિડીયો અત્યારે તમને મારે રેકોર્ડિંગ ચાલુ છે. હું સ્પષ્ટતા રાખીને કહું, ટીઆરપી ગેમ ઝોન ની અંદર તમને ત્યાં આપણે કાયદેસર આરોટા જે જમીન છે ને એની ઉપર તમને આમ રોડ આવી રાતે 12 વાગે અને તમારો વિડીયો આપણે બનાવવાનો છે. કેવો કે તમે ધરતીને હોય ને એવો કેવો, કારણ કે ત્યાં બધાના દીકરા હોમાણા છે, નાના નાના બાળકો હોમાણા, ઈ તમે 12 વાગે રીલ્સ તમારી બનાવવાની. તમે જો અત્યારે મારી સામે નહીં આવો, મેં પોલીસને ખુલ્લે આમ કીધું છે કે સાહેબ જો આ વ્યક્તિ અમને સામે આવશે એટલે અમે આની ઉપર કાર્યવાહી કરશી. બરોબર. અને તમને ન્યાય ટીઆરપી ગેમ ઝોન ની જગ્યાએ જે સ્મશાન બની ગયું ને, આ લોકોએ કદાચ માટી નાખીને ત્યાં તમને આપણે તમારી જમીનને બધ ભરીને એની રીલ્સ બનાવવાની છે. બોલો. અને જો મારી વાત સાંભળો, આ નહીં થાય તો 2 દિવસમાં કાયદેસરને કેસ કરીશ, FIR કરીશ અને ટોટલી ન્યૂઝ મીડિયા મારી સાથે છે. હું તમને હજી કહું છું, હું મારી ધમકી નથી કે કોઈ દાદાગીરી નથી. આપણે આ વસ્તુ કરીને રીલ્સ બનાવવાની છે. બરોબર છે. મારે કોઈ, તમે મારા કઈ દુશ્મન નથી કે તમે મારી યારે કોઈ બીજી છે નહીં. બરોબર. પણ જે બન્યું તમારે સાથ દેવાનો હોય આવામાં. એક મને 100% સાથ દેવાનો હોય જ્યારે ના પડતો. તમે મને એકને કેમ ટાર્ગેટ કરો છો? તમને એકને હું તમને એ રીતે તમને બીજી સુરેશભાઈ. હા સર. તમને બીજી એક જણાએ જેને બીજું મીડિયમ મૂક્યું એનું તમને કહું, એનો તમને રીલ્સ મોકલું તમને. મને આજ સવારે એવી વ્યુઅર્સ આવી, બીજી કોક છે બરોબર, મારા સિવાય એક બધા ભાઈ બીજાએ મૂકી છે કે સુરેશ પ્રજાપતિને બરોબર પકડો. મને હું જો મારી વાત સાંભળો, મેં એકલા વિરોધ ઉપાડ્યો ને તો બરોબર છે. બરોબર. આ તમારી સામે કેટલા ઉભા આવા છે ને, તમે છે કે નથી છે? બરોબર. તમે તેથી આવ્યા હોય, તમને તેથી એટલે જ બોલાતો સિવિલ જ હતા બધા કે ભાઈ સુરેશ પ્રજાપતિના 99 રૂપિયાની રીલ્સમાં તમે બોલાવો. સાહેબ 99 રૂપિયા વાળો મારો જે વિડીયો છે તો તમારે હાજર રખાય ને, તમારે હાજર રખાય ને. તમારે તમે ડિલીટ કરી નાખો, ભૂલ તમારી કે નહીં? સાહેબ એ વસ્તુ થઈ હોય ને એટલે બધા કોઈ પણ વ્યક્તિ ડિલીટ કરે. પણ શું કરવાનું? તમે પણ મારી વાત સાંભળો, તમારે એની હાજર થઈ જવાનું હતું ભાઈ. સાહેબ મારો તો ધંધો છે, મેં આ કર્યું છે બરોબર, પણ મેં તો મારી નથી નાખ્યા. તમારે હાજર છે ને તમે કહી શકતા હતા, પણ તમે ડિલીટ કર્યો ને મોટા ભાઈ, એમાં તમે ફસાણા છો. હું તમને જે છે ને એ વસ્તુ કહું. બરોબર. મેં તમને ઘણા ફોન કર્યા, તમે ફોન સ્વિચ ઓફ, મારો ફોન કાપીને સ્વિચ ઓફ કરી નાખ્યા. તમને એટલું બધું તમને દેખાડતી જ હોય. બરોબર. તમારી ઢીલ શું કાઢી, તમને તો બધાને શું હોય કે પૂરું તમે તમારા પૈસાથી મતલબ કરવા વાળા માણસ છો. બરોબર છે. તમે બધા અને આ ઘા બધા કેવા લાગે તમને ખબર છે? એ વ્યક્તિ છે ને સુરેશભાઈ, એ વ્યક્તિ માતાજીને છેતરી શકતો હોય ને બીજાને છેતરી શકે. હું તમને કહું ને, આપણા મોદી સાહેબ જેવા મોદી સાહેબ જો ભગવાન રાજકારણ કરવા ગયા ને તો એ હારી ગયા છે. તો તમે તો કઈ ન કહેવાય. બરોબર. આ તમે મંદિરના નામેથી જે ચાલુ કર્યું હતું એમાં તમે ધંધો બનાવી દીધો ને માતાજી એની જગ્યાએ તમે તબાહી જગ્યાએ. એટલે કુદરત છે ને કોઈને મૂકતું નથી. બરોબર. બરોબર. તમે માંડવામાં જાવ, તમે કેમ તમારી રીલ્સ ઉતારો ભાઈ? કેવી મસ્તીની રીલ્સ આવે. માતાજીના માંડવામાં ગયા હોય, હા મારા સુરેશ પ્રજાપતિ, હા, એટલે આપણે તમને ત્યાં એ જગ્યાને તમારે બધ ભરવાની છે. ટીઆરપી એમ તમે જો નહીં આવો સામે તો તમે ગમે ત્યાં તમારું શૂટિંગ હશે, ગમે ત્યાં ભેગા થશો. તમે તારે મારા વિરુદ્ધ ફરિયાદ લખાવી તો લખાવી લેજો.
હું તમને બરોબર છે. તમારે સીપી સાહેબ, એસપી સાહેબ જેને આપણે કરીએ એવું કરવાની હોય એ કરી નાખી, બરોબર. અને મારી યાર તમામ સમાજના છે. પ્રદીપસિંહ જેને કીધું છે ને કે આને ઓલું મળશે, આને જામીન ઉપર છોડશો મારી નાખી, એ પ્રદીપસિંહ ની બધા એમાં સાથે જ છે, બરોબર. આખું ગ્રુપ જ છે બધી, એવું નથી કે હું એકલો હો, બરોબર ને. મારા સમાજના 5 જણા ગયા, કેટલા? અને જી ગયા ને જે 2 દીકરીઓની છે ને એના મા બાપ રહ્યા ને એકલા થઈ ગયા છે, એને 2 દીકરીઓ જ હતી. આની અંદર જેને જેને જીવ ખોયા છે ને હું તમને ફોન કરાવું, બરોબર, કાંઈ વાંધો નહીં. કદાચ જો તમે એવા કોઈ માણસોને ફોન કરાવવાના હોય કે ગુંડા કોઈ એવા હોય ના તો કદાચ તમને એવું હોય કે ભાઈ આ વસ્તુ આની આમ થાય કે આમ તેમ થાય તો એમ હું બીવા વાળો માણસ નથી હો. ના બરોબર છે સાહેબ. હો, કાંઈ વાંધો નહીં. મને ક્યારે મળશો તમે? મને ટાઈમ આપો, હું કહું તમને. હો, એટલે કહું ને જે બધી કરવામાં પછી જો તમારે લાંબુ કરવાનું તો પ્રમદી કેસ કરી દઉં. તમને કીધું કે હું કહું છું, એટલે કહો એટલે મારી વાત સાંભળો, અમે કઈ તમારા નોકર નથી હો. આ તો અમારે અહીંયા સીધું આવીને ત્રાપકવાનું જ હોય. અમે તમારું ઘરનું લોકેશન ગોતી લે એવું નથી, પણ ઘરે જ્યાં સુધી થાય ને લાંબુ થાય એવી વસ્તુ કરવી નથી, બરોબર. અમારે કેસ કબાડામાં તમને નથી ઉતારવા, એટલેની વાત છે. આ જે થાય ને એટલે તમામ આ રીલ આપણે લવર હોય ને બધાને ખબર પડશે, સમજાણું કે શું કરવું હવે, આ ધંધા કરે કે ન કરે કોઈ દી, બરોબર છે. એટલે તમે મને ટાઈમ આપો, નકર હું પછી હવે ઘરની કાર્યવાહી કરું. ઘર સુધી